મિત્રો આ બાજુ તમે જોઈ શકો છો કે ગલકીને આપણે વેલ લગાવી છે. આ બાજુ પણ આપણે અલગથી લગાવી છે. તમે જોઈ શકો છો એમાં સરસ મજાનું તમને અત્યારે ગલકું દેખાતું હશે. હેલો મિત્રો, નમસ્કાર, જય માતાજી, હર હર મહાદેવ. તો સામે તમે જોઈ શકો છો કે એકવાર ફરીથી આપણા ઘરે આવી ગયો છે મોર. તો અત્યારે તમે જોઈ શકો છો સામે છે ઘણી બધી ભેંસો છે આપણી, અને આ બાજુ તમે જોઈ શકો છો કે આપણે ઘણા બધા ખેતરો સાથે ઘરો પણ છે આપણા. તમે જોઈ શકો છો. લે 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 તો ચાલો અને નાખીએ આપણે ખાવાનું, એ પણ તમને કાલ જોવા મળશે. તો બની રહેજો વિડીયોમાં. લે 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 લે. તો આ છે બાજરી, તમે જોઈ શકો છો. તો એ ખાશે. તો અલગ અલગ વસ્તુ ઘણું બધું ખાય છે, એ પણ તમને આ વિડીયોમાં બધું જોવા મળશે. તો એની માટે તમે બની રહેજો. લે તો આ છે પૂરી, તમે જોઈ શકો છો, અને રોટલી પણ ખાય છે. એ પણ તમે એક વિડીયો જોયો હશે આપણો. તો તમે જોઈ શકો છો સામે કે મારા બોલાવાથી આવી છે અત્યારે. તમે જોઈ શકો છો ખાવા માટે. તો અવારનવાર ઘણી વાર આપણે માટે ખાવા માટે આવશે આપણે ઘરે. તમે વિડીયોના માધ્યમથી તમને બતાવતો રહું છું. અવનવા વિડીયોથી જોઈ શકો છો તમે. તો ઘણા બધા મારે આજુબાજુ ઘણા બધા મોર છે, તે બ્લોગના માધ્યમથી તમને બતાવતો રહું છું. તો મિત્રો ઘણા બધા આપણે વિડીયો બનાવીએ છીએ વિલેજ લાઈફસ્ટાઈલના અને અલગ અલગ પ્રકારના. તો તમે જોઈ શકો છો મારા ઘણા બધા બ્લોગ્સ તમને જોવા મળશે. તો વિડીયોને જરૂર લાઈક કરો. તમે જોઈ શકો છો કે ગામડામાં શું શું જોવા મળે છે અને શું શું આપણે એક્ટિવિટી કરીએ છીએ, એ પણ ટોટલી આપણે બ્લોગના માધ્યમથી તમને બતાવતો રહીશ. તો તમે જોઈ શકો છો આવું કંઈક સીન છે ગામડાથી, મારા ઘરથી. તો તમે પણ કોમેન્ટ કરી શકો છો કે તમે આવી રીતે જે નાના નાના પક્ષી હોય છે તેને તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે નારિયેળનું એક સરસ મજાનું ઝાડ લાગ્યું છે. તમે જોઈ શકો છો. તો હું આ નર્સરીમાંથી લાવ્યો તો તમે જોઈ શકો છો. આ 6 મહિના પહેલાં લગાવ્યું હતું, તેનો ગ્રોથ પણ તમે જોઈ શકો છો. તો આ બધું તમે જોઈ શકો છો મારી ઓર્ગેનિક વાડી. તેમાં અલગ અલગ પ્રકારના આપણે વેજીટેબલ લગાવ્યા છે. આ છે ગેલોડી લગાવી છે, તમે જોઈ શકો છો. અને વેલ પણ તમે જોઈ શકો છો. ઘણીવાર બ્લોગના માધ્યમથી તમને બતાવતો રહું છું, અને સરસ મજાની એની ગ્રોથ તમને જોવા મળતી છે. તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી અત્યારે બતાવી રહ્યો છું. અને તેમાં ગેલોડા પણ સરસ મજાના લાગ્યા છે, નાના. તમે જોઈ શકો છો આ બાજુ એ નાના નાના સરસ મજાના ગેલોડા લાગ્યા છે. અને ઘણીવાર આમાંથી આપણે શાકભાજી મળતી રહે છે અમારી વાડીમાંથી. અને ગેલોડા પણ તમે જોઈ શકો છો. આની વાર આપણે ઘણીવાર આના સરસ મજાનું શાક બનાવ્યું છે. તમે જોઈ શકો છો આ સરસ મજાના બેઠા છે, સરસ મજાની વેલ ગ્રોથ કરી રહી છે. અને આ બાજુ તમે જોઈ શકો છો મારી ઓર્ગેનિક વાડી. અને આગળ પણ તમે વિડીયો જોયો હશે આપણો કે આમાં આપણે વરસાદ પડ્યો હતો ત્યારે આપણે એનો વિડીયો બનાવ્યો હતો. સામે તમે જોઈ શકો છો સરસ મજાની ચોરી પણ આપણે બતાવી હતી. તો એ પણ સરસ મજાની ધીરે ધીરે ગ્રોથ કરી રહી છે. અને સરસ મજાનો વ્યૂ તમે અત્યારે જોઈ શકો છો ગામડાનું, કે અત્યારે વાગી રહ્યા છે 5:30 ઉપર થયું છે. 6 વાગ્યા છે મિનિમમ. તો 6 વાગ્યા છે અને તમે જોઈ શકો છો કે આવું કંઈક નજારો છે મારી વાડીથી. તો ઘણા બધા વિડીયો આપણે
મારા વિલેજ લાઈફસ્ટાઈલ અને ઘણીવાર આપણે બ્લોગ પણ એવા બનાવીએ છીએ કે ટ્રાવેલને લગતા પણ બ્લોગ બનાવીએ છીએ, તો એ પણ તમે જોઈ શકો છો. ઇન્ફોર્મેશન વિડીયો આપણે બનાવતા રહીએ છીએ અવનવા વસ્તુ, તો એના માટે તમે બન્યા રહેજો. આ બાજુ તમે જોઈ શકો છો સરસ મજાના મારા ગવાર, તમે જોઈ શકો છો મારી વાડીના ગવાર, અને ગવાર પણ શીંગો પણ તમે જોઈ શકો છો. સરસ મજાની શીંગો લાગી છે. આમાંથી પણ ઘણીવાર આપણે જે શાક બનાવ્યું છે, તો એ પણ તમે સરસ મજાનું જોઈ શકો છો કે અત્યારે સામે તમે જોઈ શકો છો એ વરસાદના મોસમમાં આપણે આ વિડીયો બનાવ્યો હતો. તો તમે જોઈ શકો છો ઘણી બધી ચોરીના સરસ મજાના છોડ ગ્રોથ કરી રહ્યા છે. આ તમે જોઈ શકો છો ટામેટી, તો ટામેટી સુકાઈ ગઈ છે પણ ધીરે ધીરે સરસ મજાનું ગ્રોથ કરી રહી છે, કારણ કે ગુજરાતમાં ખૂબ જ ગરમી પડી હતી, એના કારણે તમે જોઈ શકો છો ઘણા બધા લગાવ્યા હતા, એ સુકાઈ ગયા. એકવાર ફરીથી આપણે લગાવવાનો પ્રયત્ન કરીશું, એ પણ તમને વિડીયોના માધ્યમથી બતાવતો રહીશ. તો આવું કંઈક સીન છે મારા ગામડાથી, તમે જોઈ શકો છો. તો તે આરતી પણ થઈ રહી છે. તો આ બાજુ તમે જોઈ શકો છો કે આ છે ઘાસ બાજરી, જે આપણે ગાય ભેંસ માટે લગાવી છે. ટોટલી બધા ખેતરો છે અને ઘરો પણ તમે જોઈ શકો છો, છૂટાછવાયા ઘરો છે. સામે તમે જોઈ શકો છો મંદિર છે માતાજીનું, અને સામે તમે જોઈ શકો છો એનો પણ આપણે વિડીયો બનાવ્યો છે. તો એ રીંગણી છે, તો એ પણ આપણે આજે બતાવીશ. તો એના માટે તમે બન્યા રહેજો, વિડીયોને જરૂર લાઈક કરો. તો મિત્રો તમે જોઈ શકો છો આ છે રીંગણી, સરસ મને જેમ તમે જોઈ શકો છો બ્લેક રીંગણી છે. આમાં ઘણી બધી વેરાયટી આવે છે, વ્હાઈટ હોય છે, બड्डा હોય છે, એમાં અલગ અલગ પ્રકારના ઘણા બધા આમાં છોડ હોય છે. તો તમે જોઈ શકો છો કે આ છે કંઈક યુનિક છે, અને આનું શાક પણ સરસ મજાનું થાય છે, તમે જોઈ શકો છો. તો આ છે બ્લેક, જે સરસ મજાનું શાક બને છે. અને ઘણીવાર અમે અગાઉ પણ તમને બતાવ્યું છે, એનો વિડીયો પણ આપણે અલગથી બનાવ્યો છે, તમે જોઈ શકો છો ટોટલી બ્લોગ. તો તમે જોઈ શકો છો આપણે આને સેલ કરવા માટે લગાવીએ છીએ. તો આ બાજુ પણ તમને આગળ બતાવીશ, એની માટે અલગ અલગ પ્રકારના આપણે વેજીટેબલ લગાવ્યા છે. તમે જોઈ શકો છો કે આ છે દૂધીની વેલ સરસ મજાની ગ્રોથ કરી છે, તમે જોઈ શકો છો. તો ઘણું બધું મારા વિલેજ લાઈફસ્ટાઈલનું તમને બતાવતો રહેશે નવું, એના માટે તમે બન્યા રહેજો, બ્લોગમાં બન્યા રહેજો, સાથે સાથે ચેનલ પર બન્યા રહેજો. આ બાજુ તમે જોઈ શકો છો આની આ છે ચોરી, તમે જોઈ શકો છો, આગળ પણ આપણે બનાવી છે પેલા વાડીમાં. તો આ છે તમે જોઈ શકો છો કારેલી, એ પણ સરસ મજાની ગ્રોથ કરશે, ધીરે ધીરે સુકાઈ ગઈ છે, પણ તમે આ બાજુ તમે જોઈ શકો છો કે એના ફૂલ પણ આવવાના સ્ટાર્ટ થઈ ગયા છે, કારણ કે વચ્ચે ખૂબ જ ગરમી અને તાપના કારણે બધી શાકભાજી નાશ થઈ ગઈ હતી. આ બાજુ તમે જોઈ શકો છો કે આ છે કાકડી પણ સરસ મજાની તમે જોઈ શકો છો કે બેસી ગઈ છે, આ ખરાબ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો વરસાદના કારણે ઘણી બધી વેલ આપણે લગાવી છે કાકડીની, તો ઘરના યુઝ માટે આપણે લગાવ્યું છે. આ બધું તમે સરસ મજાનું વ્યૂ તમે જોવા મળતું છે અત્યારે મારા ગામડાથી, મારા ઘરથી. તો મિત્રો તમે જરૂર કોમેન્ટ કરો કે કઈથી તમે મારો વિડીયો જુઓ છો, અને તમને વિડીયો કેવો લાગે છે મારો, એ જરૂર કોમેન્ટ કરો. આવા વિડીયો તમને હું બનાવવાની કોશિશ કરીશ. તો અલગ અલગ વસ્તુ તમને જોવા મળશે મારા ગામડાથી, તો એના માટે તમે જોઈ શકો છો ઘણા બધા આપણે વિડીયો બનાવ્યા છે એની માટે. ચલો તો કાકડી બતાવો, ચોક્કસ હશે કાકડી, ઘણા બધા ફૂલ પણ છે. તો મિત્રો કે મેં તમને આગળ બતાવ્યું કે આમાં કાકડી બતાવો, પણ હાલ જે આપણે તોડી લીધી છે એટલા માટે નથી, આગળ તમને ચોક્કસ બતાવીશ. તો ઘણા બધા ફૂલ પણ આવવાના સ્ટાર્ટ થઈ ગયા છે એમાં, એ પણ તમને નેક્સ્ટ ટાઈમ ચોક્કસ બતાવવાની કોશિશ કરીશ. સામે તમે જોઈ શકો છો કે સરસ મજાનો જે જામફળીનું ઝાડ તમને જોવા મળતું છે અત્યારે, તો એમાં પણ ટૂંક સમયમાં જામફળ પણ આવવાના સ્ટાર્ટ થઈ જશે.